हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। સદગુરુ શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના તમામ ગુણો, સર્વે ઐશ્વર્યો, નાના મોટા તમામ મહારાજના કલ્યાણકારી કાર્યો એ સર્વેને આવરીને સત્સંગી જીવન ગ્રંથના સાર રૂપે જનમંગલ સ્તોત્રની રચના કરી. અને એ જનમંગલ સ્તોત્રમાં શ્રીજી મહારાજના ગુણો, મહારાજના ઐશ્વર્યો આદિ તમામ પ્રવૃત્તિઓને સાંકળી 108 મંત્ર આપ્યા. એટલું જ નહીં, ઉપરાંત શતાનંદ સ્વામીએ લખ્યું કે આ જનમંગલના નિત્ય 11 પાઠ કરે તો એમને ક્યારેય ભૂત, પ્રેત, ડાકીણી, પિશાચ આદિ મલિન શક્તિનો ક્યારેય ઉપદ્રવ ન થાય. અને એમાં પણ 10,000 જનમંગલના પાઠ પૂરા થઈ જાય એટલે મનમાં જે ઈચ્છા હોય એ ઈચ્છાની પૂર્તિ થાય. છે તમારી ઈચ્છા કંઈક નાની મોટી ઈચ્છા દરેકના મનમાં હોય. 10,000 જનમંગલના પાઠ પૂર્ણ થાય એટલે એમના મનની મનોકામના પૂર્ણ થાય. પણ આ જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ એક સુંદર મજાનો મહારાજનો ગુણ લખ્યો. ઓમ શ્રી સર્વજીવ હિતાવહાય નમઃ. ઓમ શ્રી સર્વજીવ હિતાવહાય નમઃ. કે આ વખતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો અવતાર આ ભૂમંડળ ઉપર પધાર્યા તો મહારાજે તમામ પ્રકારના જે કોઈ મનુષ્ય યોગમાં આવ્યા, પછી એ કોઈ પણ વર્ણના હોય, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ પાળતા હોય, એ મહિલાઓ હોય, પુરુષો હોય, બાળકો હોય, નાની દીકરીઓ હોય, કોઈ પણ નાનું મોટું કાર્ય કરતા હોય, પણ શ્રીજી મહારાજના યોગમાં આવ્યા તો મહારાજે તમામને સરખો ન્યાય આપ્યો છે. સર્વ જીવોનું હિત કરવા માટે ભગવાન પધાર્યા. શ્રીજી મહારાજની આ મહાનતા છે કે ભગવાન આ લોકમાં આવ્યા ત્યારે મહારાજે કોઈના દેહ નથી જોયા, કોઈના ધર્મ નથી જોયા. જેમ સમુદ્ર છે એ તમામ નદીઓને સ્વીકારે છે, સમુદ્ર તમામ નદીઓને સ્વીકારે, વરસાદ બધે જ વરસે. એને એવું ન હોય કે અહીંયા વરસાય, અહીંયા ન વરસાય. ભારતમાં ભક્તિ વધારે થાય તો ત્યાં થોડો વધારે વરસાદ થાય, અને પાકિસ્તાનમાં એમ ભગવાન છે એ પણ કોઈ પ્રકારના ધર્મ, કાર્ય કે નાની મોટી મર્યાદાઓની સંકુચિતતાઓને તોડીને મહારાજે તમામ જીવોને સ્વીકાર્યા. એમના જીવન સુધારણાના માર્ગદર્શનો આપ્યા છે. એટલું નહીં, એના હૈયામાં ભાવના હોય કે ભગવાન અમારા ઘરે પધારો તો તમામ પ્રકારના બંધનોને તોડી અને શ્રીજી મહારાજ છડે ચોક એમના ઘરે ગયા છે, રાત્રિ રોકાણા છે, એમના ઘરે જમ્યા પણ છે. અને જ્યારે અંત સમય આવે ત્યારે એમને અક્ષરધામમાંથી તેડવા માટે પણ શ્રીજી મહારાજ પધાર્યા છે. મહારાજ વખતના અનેક પ્રસંગો, સોરઠમાં વંથલી ગામ છે. શ્રીજી મહારાજ અવારનવાર એ સોરઠમાં પધારતા. જુનાગઢ, વંથલી, આજુબાજુના બધા ગામડાઓ એમાં મહારાજ વિચરણ કરતા. અગતરાયના પર્વતભાઈ, વંથલીના કલ્યાણ બાપા આદિ બધા એવા સમર્થ ભક્તો હતા કે એમના ભાવ અને આગ્રહથી ખેંચાય અને વારે વારે શ્રીજી મહારાજ ત્યાં જતા. એકવાર સવારનો સમય શ્રીજી મહારાજ આ વંથલી ગામમાં પધારેલા. વહેલી સવારનો સમય મહારાજ માણકી ઘોડી લઈ અને એ વંથલીમાંથી બહાર નીકળતા હશે અને એ વખતે
ત્યાં એ વખતે જે તે સમયે ત્યાં ગામના દરવાજે હનુમાનજી મહારાજનું મંદિર, અને હનુમાનજી મહારાજના મંદિરની પાસે પાણી ભરવા માટેનો કૂવો, અને એ કૂવામાં મહિલાઓ પાણી ભરવા આવેલા. એટલે જેવા મહારાજ માણકી ઘોડી લઈને નીકળ્યા એટલે તરત જ મહિલાઓ બોલ્યા, જો જો ઓલા ઓલા સ્વામિનારાયણ જાય, સ્વામિનારાયણ. તો ઓલા નથી કહેતા ગઢડામાં રહી છે ને ચમત્કારો બતાવે ને ભેંસ પાછળ દોડાવે ને એ આ સ્વામિનારાયણ. એમની પાસે તો બધી માહિતી હોય, એ જો આ સ્વામિનારાયણ. એટલે સેજે બધાને કુતૂહલ થાય કે આ ઘણા સમયથી સ્વામિનારાયણ વિશે ઘણું સાંભળ્યું છે, તો એ આ સ્વામિનારાયણ. અને જિજ્ઞાસા આશ્ચર્ય ભાવ વસ્તુ એવી છે કે માણસને સહેજ પણ એ તરફ આકર્ષણ થાય ને એટલે પછી જોઈએ પાર, એ એની વિના રહી ન શકે. સુરતમાં મોદી સાહેબ પધારવાના હતા ત્યારે એક ભાઈ હતા, એમણે 2.5 દિવસ પહેલાં બધું જ કામકાજ મૂકી અને ત્યાં રોડ ઉપર ક્યાં મોદી સાહેબની ગાડી નીકળવાની છે અને ક્યાંથી મને વ્યવસ્થિત મોદી સાહેબ દેખાશે એની માટે 2.5 દિવસ પહેલાં બધો જ કામ ધંધો છોડી દીધો. એમના માતૃશ્રી હતા, એ બીમાર હતા, આઈસીયુમાં દાખલ હતા. ડૉક્ટરને કીધું કે તમે કહેશો એટલા પૈસા આપી દઈશ, પણ 2 દિવસ મારી માની સેવા તમે કરજો, મારે મોદી સાહેબને જોવા છે. અને 2.5 દિવસ પહેલાં ઊભા રહી ગયેલા. સ્વામિનારાયણ ભગવાન અને બધાનું ધ્યાન ત્યાં ખેંચાણું મહિલાઓનું. મહારાજ તો ધીરે ધીરે એ માણકીની રહેવાળી ચાલ, અને મહારાજ ચાલ્યા જાય સવારનો સમય. અને એ વખતે ત્યાં એક મુસ્લિમ પરિવારના દીકરી 9-10 વર્ષની અવસ્થા, અને એમનું ધ્યાન પણ આ સ્વામિનારાયણ ભગવાન ઉપર ગયું. મહારાજના દર્શન કર્યા, એક નજર પડી અને શ્રીજી મહારાજની માધુરી મૂર્તિ એમના હૈયામાં વસી ગઈ. જોનારા તો ઘણા મહિલાઓ હતા. દર્શન કર્યા શબ્દ એટલા માટે વાપર્યો કે એ ભગવાનનું સ્વરૂપ છે એ આ 9 વર્ષની દીકરી એમના હૈયામાં ઉતરી ગયું. એક જ નજર, એક જ વખત. એમને એવો ભાવ નહોતો કે મારે ભગવાનના દર્શન કરી અને આ મૂર્તિનું ચિંતન કરવાનું છે અને આ મૂર્તિને અંતરમાં ઉતારવાની છે, કોઈ જ ભાવ નહીં. બસ અચાનક નજર ગઈ અને મહારાજની રૂપ માધુરી અંદર ઉતરી ગઈ. દર્શન તો આપણે પણ કરીએ છીએ, 1 વાર 2 વાર 100 વાર 150 વાર, છતાં પણ મૂર્તિ યાદ આવતી નથી કે મૂર્તિના વાઘા યાદ આવતા નથી. સવારે દર્શન કર્યા હોય, 2 કીર્તન પણ મહારાજની આગળ ગાન કર્યા હોય, પછી પૂછે કે ભગત આજ મહારાજને કેવા કલરનો રૂમાલ ધારણ કરાવ્યો છે? તો કે હશે 12 કલરમાંથી એકાદો કલર તો નહીં હોય, અથવા તો કે લીલો કે પીળો એકાદ રાખો ને કલર એમ. હમણાં ગરીબ ભગતને પૂછ્યું હતું, ભગત આમ ઉપર આમ પાછળ દર્શન કરવા આવ્યા ને, એટલે એણે આગળ વાત કરેલી કે હું મૂર્તિનું ધ્યાન કરું, મૂર્તિનું ચિંતન કરું. એટલે છે જે હસતા હસતા પૂછ્યું, ભગત આજે કેવા કલરના ભગવાને વાઘા ધારણ કર્યા છે? એટલે એમણે કલર આપ્યો. એટલે મને પૂરી ખબર નહોતી, આ તો પ્રશ્ન પૂછ્યો હતો. એ બાજુવાળા સ્વામી હતા ને, એને કીધું કે ભગત તમારી વાત ખોટી છે, આજે મહારાજે લાલ કલરના વાઘા ધારણ કર્યા છે. તોય પાછા નમતું તો જોકે નહીં ને. એટલે કે એ તો કલર છે તો બધી આપણી માઇક દ્રષ્ટિ છે, ભગવાનને તો એ આપણે ભાવના હોય એવો કલર ભગવાન ધારણ કરે. ભૂલ ન સ્વીકારે કે ભાઈ હા મારી ભૂલ છે. એ કે તો ભાઈ તો આપણને લાલ કલર દેખાય, બાકી ભગવાને કેવા વાઘા ધારણ કર્યા હોય એ આપણને કેમ ખબર પડે? પણ એમાં મહિમા ભાવ, પ્રેમ ભાવ, અને એ કરતાં પણ એ ખેંચાણ હોય ને, તો એ ભગવાનની મૂર્તિ છે, એક જ વાર દર્શન કરે તે મૂર્તિ જિંદગી પર્યંત હૃદયમાંથી જાય નહીં. અને મુસ્લિમ પરિવારના દીકરી, એમનું નામ હતું જુલેખાબાઈ. એ જુલેખાબાઈને આ ભગવાનનું સ્વરૂપ એ અંતરમાં ઉતરી ગયું. પોતે મુસ્લિમ પરિવારમાં હતા, જે તે ધર્મ પાળતા હોય, જ્ઞાતિ જાતિમાં રહેતા હોય તો એ પ્રમાણે રહેવું પણ પડે.
શ્રીજી મહારાજ તો ત્યાંથી નીકળી ગયા, પણ મહારાજ વંથલીમાંથી ગયા, જુલેખાબાઈના હૈયામાંથી નહીં. જુલેખાબાઈને મનમાં એક જ કે અત્યાર સુધીમાં ઘણા માણસો, ઘણા વ્યક્તિઓ જોયા છે, પણ આ સ્વામિનારાયણનું જેવું રૂપ છે ને, એ રૂપ મેં ક્યાંય જોયું નથી. એ રૂપની પાછળ દીવાના બની ગયા. આ કેવળ જુલેખાબાઈ નહીં, તમારી ને મારી પણ આ જ સ્થિતિ છે. માયામય જગતમાં જીવીએ છીએ તો જ્યાં સારું રૂપ હોય ને ત્યાં જ આપણને આસક્તિ થાય હો. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં તો ત્યાં સુધી લખ્યું કે પંચ વિષય વિના તો ભગવાન ભજાય પણ નહીં. હવે આપણે પંચ વિષયને છોડવાની વાત કરતા હોઈએ, સ્વામી કહે પંચ વિષય વિના ભગવાન ભજાય પણ નહીં. આપણે ધર્મનંદન ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવીએ છીએ, જો મન ગમતો કલર અને સરસ મજાનો મુગટ ધારણ કરાવ્યો હોય તો ત્યારના દર્શન અલગ હોય, અને ક્યારેક આમ ન ગમતો એવો કલર આવી ગયો હોય ને એકદમ સાદા સિમ્પલ વાઘા ધારણ કરાવ્યા હોય તો દર્શન કરીને તરત નીકળી જાય. તે વાઘાની દ્રષ્ટિએ કઈ દ્રષ્ટિ આવી? એ જ રીતે સંતોની પાસે પ્રસાદ લેવા માટે આવ્યા હોઈએ અને ઘણા સમયથી ઈચ્છા હોય ને સંતો પીરશે ને એ વખતે કઢીમાં, દાળમાં કે કોઈ પણ મિષ્ટાનમાં કંઈ ખાંડ કે મીઠું વધી ગયું હોય તો એ પ્રસાદનો મહિમા કેટલો રહે? પણ જો એ સ્વાદિષ્ટ હોય તો સ્વામી પ્રસાદ બહુ સારો, ક્યારેક ક્યારેક આમંત્રણ આપતા રહેજો, આવી કઢી ક્યાંય ન મળે. જો સારા પંચ વિષય છે તો તરત યાદ થશે. એમાં જુલેખાબાઈ છે, એને ભગવાનનું રૂપ ગમી ગયું. અને શ્રીજી મહારાજા ભૂમંડળમાં પધાર્યા. નંદ સંતોના કીર્તનો કે મોટા મોટા કવિઓ કે એવા કોઈ આગળ પડતા લોકો હોય એમણે જે લેખો લખ્યા, કીર્તનો લખ્યા, તો એમાં 70% મહારાજની રૂપ માધુરીનું વર્ણન છે. કોઈએ મહારાજની પ્રકોટીનું વર્ણન કર્યું, મહારાજના નેત્રનું, મહારાજના હોઠનું, મહારાજની છાતીનું, મહારાજના હસ્તનું, એક એક અંગનું વર્ણન કર્યું. અને એવું વર્ણન કર્યું કે આજે પણ આપણે કીર્તનની કડીઓ ગાતા હોઈએ ને તો આજે પણ આપણી નજર સમક્ષ એ રૂપ અને દ્રશ્ય છે એની ઝાંખી કરાવી દે. બ્રહ્માનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યાર પછી એ સ્વામીએ પદ બનાવ્યા, પાતળીએ હૈરા મુજ પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા મુજ પ્રાણ. અને પદમાં પછી આગળ સ્વામી લખે છે, એ પહેલું પદ, બીજું ને ત્રીજું પદ છે એમાં સ્વામીએ ઉલ્લેખ કર્યો છે, રૂપાળા રંગ રેલ વાલા લાગે, રૂપાળા રંગ રેલ, રૂપાળા રંગ રેલ વાલા લાગે, રૂપાળા રંગ રેલ. વિઠ્ઠલને વ્રજનારીએ ઘેરો, વિઠ્ઠલને વ્રજનારીએ ઘેરો. જો બ્રહ્માનંદ સ્વામીની નજર ક્યાં જાય છે કે વચ્ચે ભગવાન ઊભા છે, વિઠ્ઠલને વચ્ચે ભગવાનને, ચારેય બાજુ ગોપીઓ, ચારેય બાજુ ભગવાનના ભક્તો એમને વીંટળાઈ ગયા છે. વિઠ્ઠલને વ્રજનારીએ ઘેરો, જેમ કળાયેલ ઢેલ, જેમ કળાયેલ ઢેલ વાલા લાગે, રૂપાળા રંગ રેલ. જેમ વચ્ચે મોરલો હોય અને મોરની આંખમાંથી બિંદુ પડતા હોય અને ચારેય બાજુ ઢેલડીઓ ઊભી હોય, એ ગોળ 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 રાઉન્ડમાં ફરતી હોય, અને એ દ્રશ્ય એ બ્રહ્માનંદ સ્વામી કહે આમાં લાગે છે. જેમ વચ્ચે મોરલો રૂપાળો લાગતો હોય, કળા કરી અને ગોળ 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 ફરતો હોય ને ફરતી ગોળ ઢેલડી ઊભી હોય, એમ વિઠ્ઠલને વ્રજનારીએ ઘેરો, જેમ કળાયેલ ઢેલ વાલા લાગે, રૂપાળા રંગ રેલ. એક એક પંક્તિઓમાં એ મહારાજની રૂપ માધુરી કેવી છે
એ સંતોએ એનું વર્ણન કર્યું છે. આ જુલેખાબાઈને મહારાજનું આ રૂપ અંતરમાં વસી ગયું. મહારાજ તો નીકળી ગયા. દિવસે 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 આ જુલેખાબાઈ છે એમને આ સ્વામિનારાયણ ભગવાનનું રૂપ છે એ અંતરમાંથી ભૂલી જવું હોય તો પણ ભૂલી શકતા નથી. અને અવારનવાર એ મહારાજની મૂર્તિનું ચિંતન થવા લાગ્યું. જાણે અજાણે કોઈ પણ કામ કરતા હોય, રસોઈ કામ કરતા હોય કે બીજું ત્રીજું નાનું કામ કરતા હોય તો વારે વારે ભગવાનની મૂર્તિ યાદ આવે. મનમાં થાય કે ભગવાન ક્યાં રહેતા હશે, મારે ભગવાન પાસે જવું છે. પણ નાની ઉંમર અને મુસ્લિમ પરિવારમાં રહેતા હોય તો સેજે એ મર્યાદાઓને કારણે એ ન જઈ શકે. પણ અવારનવાર ક્યારેક ક્યારેક ભગવાનના પ્રસંગો સાંભળવા મળે તો એટલા રસથી સાંભળે અને એટલા બધા ભગવાનના પ્રેમમાં ડૂબી ગયા. કારણ કે કાયમ ભગવાનનું ચિંતન, કાયમ ભગવાનનું દર્શન તાદૃશ્ય થાય. અને એમ કરતાં 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 એટલા મહારાજની મૂર્તિમાં ડૂબી ગયા કે ક્યારેક ક્યારેક જમવાનું પણ ભૂલી જાય. ક્યારેક સૂતા હોય અને અચાનક ઝબકી જાય, સ્વામિનારાયણ ભગવાન અત્યારે ક્યાં હશે? એ માણકી ઘોડી ઉપર એ શ્રીજી મહારાજ બેઠેલા અને મહારાજની માણકી ચાલી જતી હતી અને ભગવાનના ચરણ, એ ભગવાનનું મુખારવિંદ, એ ભગવાનના હાથના લટકા, એ શ્રીજી મહારાજ ક્યાં હશે? વારે વારે એનું મન એ ત્યાં ખેંચાઈ જાય. અને પ્રેમનું સાચું લક્ષણ એ લખાયું કે સાચો પ્રેમ કયો? અને એના લક્ષણ રૂપે એવું લખ્યું કે પોતાની દૈહિક ક્રિયાઓ છે કે જે નિત્ય કરે છે, જેનાથી વિરક્ત ન થઈ શકે, એ દૈહિક ક્રિયાઓ પણ ભૂલાઈ જાય અને વારે વારે મન ત્યાં ખેંચાય. આપણે ઘનશ્યામ મહારાજ પાસે ઊભા હોઈએ ત્યારે તો આપણું મન ભગવાનની મૂર્તિમાં ચોંટી જાય એવું આપણે કહી શકીએ. પણ જ્યારે હીરા ઘસવા જતા હોઈએ કે રોડ ઉપર ગાડી ચલાવતા હોઈએ કે અમે ઉપર બેઠા હોઈએ અને ત્યારે અચાનક મહારાજની મૂર્તિ યાદ આવી જાય. સૂતા હોઈએ અને અચાનક ભગવાન યાદ આવી જાય, એવું થાય? એવું આપણે નથી થતું. તમે હો કે અમે હોઈએ એટલો આપણે ભગવાન પ્રત્યેનો પ્રેમ ઘટે છે. ક્યાંક ક્યાંક વચ્ચે એવું આવરણ આવી ગયું છે. હા, બીજું યાદ આવે, છોકરો યાદ આવી જાય કે બીજા ત્રીજા કોઈ સગા સંબંધી યાદ આવે, બીજું કોઈ મિત્રો યાદ આવી જાય, પણ ભગવાન યાદ નથી આવતા. એનું કારણ કે ભગવાનની સાથે હજી પૂર્ણ પ્રેમ થયો નથી. આ જુલેખાબાઈ છે એ સૂતા હોય, બેઠા હોય, હાલતા ચાલતા સતત એને મહારાજની મૂર્તિ યાદ આવે છે. અને મૂર્તિ યાદ આવતા આવતા એટલા મહારાજના પ્રેમમાં ગાંડા તો નહીં પણ પાગલ બની ગયા. શું? પાગલ બની ગયા. આપણે એટલો જ વિચાર કરીએ કે લગ્ન થયાને 15 વર્ષ પછી દીકરાનો જન્મ થયો હોય તો એ માને એના દીકરા ઉપર કેટલું હેત હોય. 15 વર્ષ પછી પારણું બંધાય. એ સેજ કાળો હોય અથવા તો જાડો હોય, કદરૂપો હોય, વારે વારે રડતો હોય કે ઘોડિયા મોડા તો ઘોડિયું આખું આમ હાલક ડોલક કરી નાખતો હોય. આમ ભી પાડી દે, જે હાથમાં તેડે એને બટકા ભરવા દોડે ને મારવા મળે ને આ હોય બધા આવા નંગ હોય. આ બધા આ આપણી યારે આપણને બ્રહ્મરૂપ કરવા માટે જ આવ્યા હોય. તો પણ એ દીકરો વાલો કેવો લાગે? કેમ? 15 વર્ષ પછી આવ્યો છે અને એકનો એક છે, માંડ આવ્યો. એ દીકરો વાલો કેટલો લાગે? સમયગાળો ગયો તો વાલો કેટલો લાગે? તો આપણે એ વિચાર કરવાનો છે કે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આ વખતે આપણને જે મળી છે એ કેટલા જન્મો પછી મળી હશે. દીકરો 15 વર્ષ પછી મળ્યો તો પણ એ દીકરો સેજ બીમાર પડે, સેજ રડે, સેજ આમ થાય તો તરત દોડીને ત્યાં પહોંચી જવાય છે ને દીકરો ભૂલાતો નથી. એટલું દીકરાનું. તો આપણે એ વિચાર કરવાનો છે કે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ એ 1, 2, 5 કે 50 જન્મ નહીં, કરોડો જન્મોથી આપણે રખડતા હશું.
કેટલી કેટલી યોનિઓમાં ગયા હશું, અને ત્યાર પછી એકવાર આપણને આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ મળી છે, તો હવે મૂર્તિ કેવી વહાલી લાગવી જોઈએ? હે, એ મૂર્તિને યાદ રાખવી પડે, યાદ રહી જાય, મૂર્તિ યાદ રહી જાય. તમે જો આ જમીન કોરી હોય ને વરસાદ પડે તો એક એક ટીપું બધું સીધું શોષી લે, પણ વરસાદ પડે છે અને પાણી ચાલ્યું જાય છે એનો મતલબ શું? પાણી હાલતું થયું એનો મતલબ શું? કે જમીન તૃપ્ત થઈ ગઈ છે. એમ આપણું મન અહીંયા ભગવાનની પાસે બેસીએ છીએ અને છતાં એ ડૂબતું નથી, એનો મતલબ શું? ક્યાંક ક્યાંક બીજી વસ્તુમાં આપણું મન છે તૃપ્ત થઈ ગયું છે. આ જુલેખાબાઈ છે, એમનું મન એ ભગવાનમાં ચોંટી ગયું છે, એટલા પ્રેમાતુર બની ગયા છે. હાલતા ચાલતા પરિવારમાં પણ બધાને ખ્યાલ આવી ગયો કે આ દીકરી છે ને કંઈક થઈ ગયું લાગે છે, કારણ કે એવી આમ પાગલ જેવી અવસ્થા થઈ ગઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે, આખો દિવસ જ્યારે જ્યારે નવરા પડે આંખો બંધ કરીને બેસી જાય, કારણ કે મહારાજનું સ્વરૂપ, મહારાજની મૂર્તિનું ખેંચાણ એમને હૃદયમાં ચોંટી ગયેલું. અને જુઓ, મહારાજ વખતે એક એક હરિભક્તો, એક એક સંતો એવા હતા. અને પ્રેમ વસ્તુ એવી છે કે એકવાર ભગવાનમાં હેત થઈ ગયું ને પછી એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધું પાછળ દોડતું દોડતું આવે. એમ અમુક ભક્તો, અમુક સંતો એવા હતા કે એને ભગવાનમાં આવો પ્રેમ થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને કેમ ભૂલાય? એમાં પણ એ જ્યારે શ્રીજી મહારાજ હાજર હતા ત્યારે તો મહારાજની મૂર્તિમાં ચોંટી ગયેલા, પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી સૌથી વધુમાં વધુ જો વિરહમાં ડૂબ્યા હોય ને તો એ પ્રેમાનંદ સ્વામી. કારણ કે શ્રીજી મહારાજનું રૂપ એ જ એમનું જીવન હતું. બધા સંપ્રદાયના ગ્રંથો વાંચીએ ને, શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા અને ત્યાર પછીના બધા પ્રસંગો જોઈએ ને તો પ્રેમાનંદ સ્વામી ખૂબ દુઃખી થયા છે, સતત રોયા છે. એમની આંખ ક્યારેય સુકાણી જ નથી, આંખમાંથી આંસુડા જ. મહારાજ, તમારી સાથે મેં હેત કર્યું, હવે તમે મને ક્યારે પીરસશો, ક્યારે મને ભેટશો? સતત મહારાજના વિરહના પદો, જ્યાં સુધી મહારાજ હતા ત્યાં સુધી મૂર્તિના કીર્તન, પણ મહારાજ ગયા છે ને બધા વિરહના કીર્તન ગાયા છે. કારણ કે પ્રેમાનંદ સ્વામીનું એ મહારાજ પોતે જીવન બની ગયા હતા. એકવાર સ્વામી ગઢપુરમાં વિરાજમાન, સાંજે 4 વાગ્યાનો સમય, અને એમાં હરિભગત આવ્યા અને સ્વામીને દંડવત કરી અને હરિભગત ખાલી એટલું બોલ્યા કે સ્વામી, મહારાજ અત્યારે શું કરતા હશે? મહારાજ અક્ષરધામમાં અત્યારે શું કરતા હશે? ગામડાના બાળોવોળા ભક્ત. અને આટલું વાક્ય સાંભળ્યું ત્યાં એ જ ક્ષણે પ્રેમાનંદ સ્વામીની આંખમાંથી આંસુડા ચાલુ થઈ ગયા, અને 1-2 વાક્ય બોલે ન બોલે એ પહેલાં સ્વામી બેભાન થઈ ગયા. વિચાર તો કરો, મહારાજ અત્યારે શું કરતા હશે? આ એક વાક્ય સાંભળ્યું અને સ્વામી બેભાન થઈ ગયા. સ્વામી જાગ્રતમાં આવ્યા અને સ્વામીએ પદની રચનાઓ કરી. જો બનવા બીત જાય સાવરિયા બીના, જો બનવા બીત જાય, જો બનવા બીત જાય સાવરિયા બીના, જો બનવા બીત જાય. પિયરા મિलन को हियरा तपत है, पियरा मिलन को हियरा तपत है, जियरा उठत अकुलाए, जो बनवा बीते जाए सावरिया बीना, जो बनवा बीते જાય. હે મહારાજ, મારી આ જોવાની ઉંમર છે, જોબન કહેતા કે યુવાની, મારી આ જોવાની ઉંમર છે એ તમારા દર્શન વિના, તમારી સેવા વિના, તમારા સમાગમ વિના એક એક મારા દિવસો પૂરા થતા જાય છે. જો બનવા બીતે જાય
સાવરિયા બિના જો બનવા બીતે જાય. પિયરા મિલન કો હિયરા તપત હે, કે મારા માટે આ દુનિયામાં જો કોઈ પ્રિય પાત્ર હોય તો મહારાજ તમે એક હતા, અને તમે મારી સાથે અન્યાય કર્યો છે. મને એકલો મૂકીને મહારાજ તમે ચાલ્યા ગયા. મહારાજને ઠપકો દેતા જાય અને એક એક પદની કડીઓ એ પ્રેમાનંદ સ્વામી ગાતા જાય, હાથમાં સારંગી હોય કે મહારાજ તમને મળવા માટે મારું હૈયું છે એ તપી ઉઠ્યું છે, આકુળ વ્યાકુળ થઈ ગયું છે, હૈયું ગરમ થઈ ગયું છે. અને એને આમ ગુજરાતી શબ્દોમાં કહીએ ને તો પેટમાં લોચા વળે, લોચા. હવે એનું ઇંગ્લિશ કેમ કરવું? આકુળ વ્યાકુળ થઈ ગયા છે. પિયરા મિલન કો હિયરા તપત હે, કે મહારાજ તમને મળવા માટે મારું હૈયું ગરમ, આખું શરીર ઉકળી ઉઠ્યું છે. જીયરા ઉઠત યકુલાઈ, મારો જીવ છે મહારાજ આખો આકુળ વ્યાકુળ થઈ ગયો છે. મને તો એ સમજાતું નથી કે તમારી વિના આટલા દિવસો હું જીવું છું કેમ, મારો દેહ કેમ ટકે છે. તમારી વિના હું જીવું છું એ મહારાજ મારી મોટામાં મોટી ભૂલ છે. પિયરા મિલન કો હિયરા તપત હે, જીયરા ઉઠત યકુલાઈ, જો બનવા બીતે જાય. અને છેલ્લે પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ હરિ કૃષ્ણ મિલે તો, પ્રેમાનંદ હરિ કૃષ્ણ મિલે તો, રાખું કંઠ લગાએ, રાખું કંઠ લગાએ. પ્રેમાનંદ સ્વામી કહે મહારાજ આવો, હું બે હાથ ખુલ્લા રાખીને ઊભો છું. મહારાજ તમે જેવા આવશો ને હું તમને બથમાં ગાલી અને હું ભેટી પડીશ. પ્રેમાનંદ હરિ કૃષ્ણ મિલે તો, રાખું કંઠ લગાએ, જો બનવા બીત જાય, સાવરિયા બિના જો બનવા બીત જાય. એક એક પદો શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યાર પછીનું આ પ્રેમાનંદ સ્વામીનું વિરહ ભક્તિનું રૂપ જોઈએ ને તો આપણને એમ થાય કે આનો 0.1 વિરહ જો આપણામાં આવી જાય ને તો પણ આપણો બેરો પાર થઈ જાય. એવું જ બીજું પદ છે, બહુત દિનન કી પ્યાસી અખિયા, બહુત દિનન કી પ્યાસી, શ્રી ઘનશ્યામ તિહારે કારણ, નિશ દિન રહત ઉદાસી અખિયા, બહુત દિનન કી પ્યાસી. પ્રેમાનંદ કે નાથજી તુમ બિના પળ પળ જુગ સમજ આશી, કે મહારાજ તમારા વિના મારી એક એક પળ એક એક સેકન્ડ છે ને એ એક એક યુગ જેવડી વીતે છે. પ્રેમાનંદ કે નાથજી તુમ બિના પળ પળ જુગ સમજ આશી, બહોત દિનન કી પ્યાસી. અને એટલા માટે જુઓ શ્રીજી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ને એ પહેલાં મહારાજ જીવુબાને લાડુબાને સ્પેશિયલ પાસે બોલાવી અને મહારાજે આજ્ઞા કરેલી કે કદાચ અમારા વિના કોઈ જ્ઞાનના બળે, કોઈ મહિમાના બળે, કોઈ સમજણના બળે, કોઈ અમારી આજ્ઞાના બળે બધા જ જીવી જશે, પણ અમારા પ્રેમાનંદ સ્વામી છે ને એ આજ્ઞા, પ્રેમ, મહિમા, બળ કોઈના બળે નહીં જીવે, એ પ્રેમાનંદ સ્વામી મારા બળે જીવે છે. અને જ્યારે હું જઈશ ને ત્યારે બધા જ સુખી, કદાચ સારા કીર્તનો કે સારી અનુભૂતિઓ કરીને કદાચ સુખની અનુભૂતિ કરશે, પણ આ પ્રેમાનંદ સ્વામી છે ને એને તમે સાચવજો. અને કાયમ માટે દાદાના દરબારમાંથી જે ગોપીનાથજી મહારાજને થાળ ધરાવાતા એ સૌથી પહેલાં એ પ્રેમાનંદ સ્વામી પાસે જતા અને સ્વામી એમાંથી પ્રસાદ લેતા. અને મહારાજ ધામમાં પધાર્યા પછી સ્વામી જીવા પણ નથી, ખૂબ ઓછા સમયમાં એ પ્રેમાનંદ સ્વામી એ મહારાજના ધામમાં સીધાવ્યા છે. આ પ્રેમ, આ વિરહ ભક્તિ જેના કારણે એ પ્રેમાનંદ સ્વામીને આજે પણ યાદ કરીએ છીએ. આ જુલેખાબાઈની પણ આ જ સ્થિતિ છે. મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વરૂપ ભૂલાતું નથી, સતત સ્મૃતિ, સતત એનું ચિંતન થતું રહે છે. ને એમ કરતાં 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 27 વર્ષની ઉંમર એમની થઈ ગઈ.
9 વર્ષની ઉંમરે એકવાર મહારાજનું દર્શન કરેલું છે. 27 વર્ષ 18 વર્ષ વીતી ગયા, હજી પણ એ ભગવાનનું દર્શન ભૂલાયું નથી. અને એમાં જુલેખાબાઈને ખબર પડી કે શ્રીજી મહારાજ શરદ પૂનમનો ઉત્સવ કરવા માટે વંથલીમાં પધારે છે. 10 દિવસ પહેલાં તો જમવાનું બંધ કરી દીધું કે છેલ્લા 18 વર્ષથી જે શ્રીજી મહારાજના મેં દર્શન કરેલા, ખૂબ નાની અવસ્થા હતી, સવારનો સમય અને ભગવાન નીકળી ગયેલા, એક એક ઝલક મળેલી ભગવાનની, એ ભગવાનને મારે નિરખવા છે. મોટા થઈ ગયેલા, મને કોઈ જ રોકવા પ્રયત્ન કરશે તો એને હું દૂર કરી દઈશ, હું ભગવાન પાસે પહોંચીશ. અને મહારાજે એ શરદ પૂનમનો ઉત્સવ કર્યો. જુલેખાબાઈએ આખા ઉત્સવમાં હાજરી આપી. અને એ મહારાજના હવે 1 સેકન્ડના દર્શને જો એને 18 વર્ષ આટલા પ્રેમી બનાવી દેતા હોય તો 3-4 કલાક સુધી ઉત્સવ અને એ મહારાજના વાઘા, એ મહારાજની રૂપ માધુરીના દર્શન કર્યા. અને જુલેખાબાઈ તો પછી જીવવું અઘરું પડી ગયું. અને ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે સંતોએ કે એ જ દિવસે રાત્રે એ જુલેખાબાઈ સૂતા છે, નીંદર આવી ન આવી, એ ભલા ઢોલિયામાં બેઠા થઈ ગયા. બેઠા થઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે ખુદા, હે પરવરદિગાર, તમે મારા અલ્લાહ છો, તમે મારા इष्ट છો. अब मेरे को ये जिस्म में रहने की इच्छा नहीं है, मेरे को आप अपने पास ले लो. કે હવે અમારે દેહમાં જીવવું આ બધું મારા માટે નર્ક બની ગયું છે ભગવાન, હવે મને તમારી પાસે લઈ લ્યો. અને એ એક મુસ્લિમ દીકરી છે, પણ તમે જુઓ, કદાચ પૂજાપાઠ કર્યા હશે, નહીં કર્યા હોય, સંતોની સેવા થઈ હશે, નહીં થઈ હોય, પણ એ ભગવાનની મૂર્તિ એટલી ચોટી ગયેલી ને દર્શન એટલું થયેલું. અને કદાચ સંપ્રદાયમાં બહુ ઓછા પ્રસંગો હશે કે એમને પ્રાર્થના કરી અને શ્રીજી મહારાજ એ રાત્રે પલંગ ઉપરથી બેઠા થયા. બેઠા થઈ અને બધા જ સંતોને જગાડ્યા. અને સંતો કે અરે મહારાજ, અત્યારે અડધી રાત્રે, મહારાજ કે ધૂન કરવાની છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ અડધી રાત્રે ન હોય, આ ઝોલા આવે અત્યારે. મહારાજ કે નહીં, ધૂન કેવી કરવાની છે? તમે બધા સંતો ભેગા થઈને એવી તાલીઓ પાડો, એવી ધૂન કરો કે 3 લોકમાં એના પડઘા પડવા જોઈએ. કારણ કે આજે અમારે એવા ભક્તને લેવા જવાના છે કે જે છેલ્લા 18 વર્ષથી અમારા માટે જ આ લોકમાં જીવી રહ્યા છે, એને અમારે તેડવા જવાના છે. અને શ્રીજી મહારાજ એ રાત્રે એ જુલેખાબાઈના ઓરડામાં પધાર્યા અને જુલેખાબાઈને શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. એક પ્રાર્થના, અને કેવા ભાવથી પ્રાર્થના થઈ હશે કે મહારાજ હવે મને આ લોકમાં રહેવાની ઈચ્છા નથી. અને શ્રીજી મહારાજે પ્રાર્થના સાંભળે અને પ્રાર્થના સાંભળીને મહારાજ ધામમાં તેડી જાય. ત્યારે આવા કેટલા હરિભક્તો, આવા કેટલા સંતો થયા કે મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વરૂપ એ મહારાજના ગુણમાં ડૂબેલા. ત્યારે આવા તો 1, 2, 5, 25 ઘણા પ્રસંગો સાંભળીએ છીએ. પણ જ્યારે આ પ્રસંગ સાંભળીએ ત્યારે પ્રસંગ છે એમની સાથે આપણે સરખામણી કરવાની છે. એ આપણો ગોલ છે કે એમને મહારાજમાં આટલો પ્રેમ. એકવાર દર્શન 9 વર્ષની ઉંમરે અને 27 વર્ષની ઉંમરે 3 થી 4 કલાક શરદ પૂનમના ઉત્સવનું દર્શન, 2 જ દર્શન એમની ક્યાં સુધી પહોંચાડી દીધા. તો આપણને મહારાજના કેટલા દર્શન થાય છે? હે, જ્યારે કરવા હોય ત્યારે, જેવા વાઘામાં કરવા હોય, કેટલા પ્રકારના મહારાજના ફોટા પડેલા હોય, મુગટ, સાફો બાંધતો હોય, ટોપી ધારણ કરાવી હોય, ક્યારેક ખુલ્લી છાતી, ક્યારેક ખેસ ધારણ કરાવી હોય, કેટલા રૂપ. એમાંથી આપણે પણ એવું નક્કી કરીએ કે આ જે બધા પ્રેમી ભક્તો હતા, કારણ કે કળિયુગમાં સાધનાઓ તો કેટલીક કરીશું, કેટલું જ્ઞાન મેળવીશું, હે, કેટલુંક વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો બધું જ વાંચ્યું હોય ને બધું જ્ઞાન આપણી પાસે હોય, પણ ટાઈમે કાંઈ યાદ ન આવ્યો. પણ જો ભગવાનની સાથે એવો પ્રેમ થઈ ગયો હશે, પ્રેમનો નાતો બંધાઈ ગયો હશે અને મહારાજની મૂર્તિ એ જ આપણું જીવન બની ગયું હશે ને, તો આપણે મહારાજની પાસે નહીં જવું પડે, મહારાજ આપણી પાસે આવશે. ત્યારે આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. ચાતુર્માસનો પ્રારંભ છે. ત્યારે આ 4 મહિના પૂરા થાય તો કમસે કમ
ધર્મનંદન ઘનશ્યામ મહારાજ કે જે મહારાજની મૂર્તિ આપણને ગમતી હોય એ મહારાજની મૂર્તિ આત્મસાત થાય, હાલતા ચાલતા ઉઠતા બેસતા વારે વારે એ મૂર્તિ એ આપણા સ્મૃતિ પટ પર આવે અને મૂર્તિ એ જ આપણું જીવન બની જાય. અને જુલેખાબાઈની જેમ આપણને પણ ક્યારેક શ્રીજી મહારાજને યાદ કરતાં કરતાં આંખમાંથી આંસુડા ખરી પડે તો એ મહારાજની સાચી ભક્તિ હશે. સહજાનંદ સ્વામી મહારાજની. हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें.